નમસ્તે, હું ડાયટિશિયન મોનિકા વૈષ્ણવ, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ. આજે આપની સમક્ષ લઈને આવી છું એક ખૂબ જ જરૂરી બાબત કે જે આપને અને આપના ફેમિલી મેમ્બર્સને ખૂબ જ ઉપયોગી થશે. ઉનાળાની ગરમી ખૂબ જ વધી રહી છે, તાપમાન દિવસે દિવસે ઊંચું જતું જાય છે. આવા સમયે બાળકો અને વડીલોને પાચનને લગતી સમસ્યા, સ્કિનને લગતી સમસ્યા કે ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહેતી હોય છે. તો આવા સમયે બાળકો અને વડીલોએ શું ખાવું પીવું જોઈએ એ આવો જાણીએ. બાળકોની સૌથી પહેલાં વાત કરું તો જે બાળકો સ્કૂલે, ટ્યુશનમાં કે કોઈ એક્ટિવિટી કરવા માટે બહાર જતા હોય તેમના પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવું કે તેમને અચૂક પાણીની બોટલ સાથે આપવી અને બાળક કેટલું પાણી પીવે છે તે પણ ખાસ ધ્યાન રાખવું. જો બાળક ઓછું પાણી પીતું હોય તો તેને સાથે લીંબુ શરબત, વરિયાળી શરબત, ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી કે છાશ પણ સાથે આપવું જોઈએ. બાળકોને હેલ્ધી ખોરાક આપવો જોઈએ. જંક ફૂડ, કાર્બોનેટેડ બેવરેજીસ બિલકુલ અવોઇડ કરવા જોઈએ. બાળકોને આઈસ્ક્રીમ કે ઠંડા પીણાના બદલે ફ્રોઝન યોગર્ટ, ફ્રૂટ સ્મૂધી કે ફ્રૂટ જ્યુસ આપવા જોઈએ. વડીલો વિશે વાત કરું તો તેમણે ખાસ ધ્યાન રાખવું કે દિવસની શરૂઆત ક્યારેય ચા કોફીથી ન કરવી જોઈએ, કારણ કે તેમાં રહેલું કેફીન જે છે તેમના શરીરને ડિહાઇડ્રેટ કરતું હોય છે, જેથી કરીને હેડેક કે બીજી કોઈ સમસ્યા થવાના ચાન્સીસ રહેતા હોય છે. દિવસની શરૂઆત નાળિયેર પાણી, ફ્રૂટ જ્યુસ કે પછી વેજીટેબલ જ્યુસથી કરવી જોઈએ. શરીરને ઠંડક મળી રહે તેવા પીણાં પીવા જોઈએ, જેમ કે વરિયાળી પાણી, લીંબુ પાણી, ચિયા લેમન વોટર, બેઝિલ સીડ્સ વોટર કે જેને તકમરિયા કહેવામાં આવે છે, વગેરે પીવું જોઈએ. અનાજ વિશે વાત કરું તો જવ કે જેની તાસીર ઠંડી છે તે, રાજગરો, ઓટ્સ જેવા અનાજ લેવા જોઈએ. સિઝનલ શાકભાજી લેવા જોઈએ. સિઝનલ ફ્રૂટ્સ લેવા જોઈએ, જેવા કે કેરી, તરબૂચ, ટેટી. મેડિકલ કન્ડિશન અનુસાર વડીલોએ પોતાનો ખોરાક લેવો જોઈએ, પરંતુ ખોરાક હળવો લેવો જોઈએ અને સ્મોલ અને ફ્રિકવન્ટ મીલ લેવા જોઈએ, જેથી સરળતાથી પાચન થઈ શકે. એટલે કે થોડા થોડા સમયના અંતરે થોડો ખોરાક લેવો જોઈએ અને ખાસ કરીને રાતનું ભોજન વહેલું કરવું જોઈએ અને હળવું કરવું જોઈએ. તો ઉનાળો એ ખૂબ જ એન્જોય કરવાનો સમય છે, રજાઓનો સમય છે. તમારું અને તમારા ફેમિલી મેમ્બર્સનું ખૂબ જ ધ્યાન રાખો અને સમર ફૂડ એન્જોય કરો.